ખરેખર ભૂખ કંટાળી જશું. મારું અબુ કરાતા નહીં, ગૌ માણસ શું કરું હવે? ને મારો કાકો ફરતો હેડે જેન દે અબુ જે કરાતો જ નહીં. શું કરવાનું હોય? રખડવાનું. આવો ભગવા શું કહો યાર? તારા કોમ થી જતો કોમ બગાડે કોકના અતારમાં કોમ તો તને ખબર નહીં પડી તારો કોમ બગાડે છે કોઈ ધંધો જ નહીં બીજો અતારો કોકના ધંધા બગાડવા હેડ્યો બીજું ધંધો બગાડ્યા તમારે ખાલી પૂછી જતા હતા યાર તું વડા અતારો હવા મત ધકો હવે અમારો આખો દાડો ફેલ જાહે છે હેટી ગેટી થી હેડ્યા. આ ભગુબા રહેવા દે શું એ કોમ થી જાવ તું હા આગળ બનાવો. એની માથા પડશે આગળ બનાવો. હું ખાલી જાતો છું. અરે છોડો. અરે વડા હવા ધકે અમારે હારા કોમ થી જાતા હોય અતારમાં ખબર નહીં પડતી તમને ના ઘરમાં પહેરી રોકશું લે હું તો મારો રસ્તો ના જઉં. ગમે તે રસ્તો ગોમનો રસ્તો હું તો ના કહેવાય ને તમારે પાણી એવું ના કહેવાય વાત તમારે કેવી સાચી છે પણ અત્યારે વડા હોમાં ધકે ને મને નહીં ગમતું. હવે આવી રીતે ના કરાય ના કે કોઈક માથા ભારે તમને મળશે ને તો મારી મારીને તોડી નાખશે. માથા ભારે તો ગમો મારું નામ તો અભલ્યું છે તમે કે ભગુબા માથા ભારે આખો ગમો છે. અડો એ તો જોઈ જાવ, અમને ખબર પડી જાય. તો શું ખબર પડી જાય? હવે તમે તમારા વઢંડી તમારા ઘેર રહો કોકને મત દાડા ખરાબ કરો અત્યારમાં નીકળી પડો. એ તો નીકળી રસ્તો તો છે ગમે તે નીકળી રસ્તો ઘરમાં ફેરી રહો કોઈ અમારા મત ધકો અત્યારમાં. તમે તો વઢા છો પણ મને વઢા કરવા તમારે ભગુભાઈ એમને થાપું છોડી ગયો. ઓર ભાવ ઘરો બોલો શું હતું આ બધું આમાં? તો મારો કોઈ હક નતો. હું તો ભલે મારા લગન તો ના થયા, હું રસ્તા પર જતો એ ડાયરેક્ટ થાપું છોડવા મારે એવું શું ચાલે? ભગુભાઈ મોટા તો મન રાખ્યું. હવે એ તો એના વાડી એ તો માથાકૂટ કરતો ફરે અને એ દારૂડિયા વાડી એવું આપણે ના કરે રહેવા દો જવા દો. આ તો ખોટા કોણ ના ખામે સાચી વાત નહીં. ડાયરેક્ટ ના છોડી એમને. એ તો અમને કોઈક માથાભારી ચેક તો કોઈક માથાભારી મળશે જ નહીં. હા હેડો આ તો જવાડું. હા ફરવા બરોબર તમે તમારા ઘેર જો. હો હું મારા ઘેર એ આવજો. ખરેખર આ સાયકલ ભાડી છોકરો બહુ રાજી થઈ જાય. ઘણા દાડે વાપરે કે કાકા સાયકલ લઈ આવો, સાયકલ લઈ આવો. ભાઈ હેડો ભાડે મોકલી સાયકલો ભાગો. પાણી હેડો એટલે એટલે શું યાદ નહીં દીધા? નવી સાયકલ લઈ ભાગો. સાયકલ જી છે કોણ? હા દાદા હવે વાત કરો તું લે ઓળખે તું મને? મારું નામ શું છે? ના હું તમને નહીં ઓળખતો. દાદાગીરી 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 કરે હે દાદાગીરી હે સોનું મારો ઘેર તો તું રે સારી સાયકલ બે કલર રૂપિયા વાળી સાયકલ લઈ ફટાફટ નેકા હે નથી આ આવો સાયકલ લઈને દાદાગીરી કરો તો બધું થાય. બધું લેવામાં આવશે ભાડજો. એ તો બધો તમારા કોઈને લઈ ગઈ. શું જાતા આગેવાન આ ગોમો છે હેડી આવતો તને પેલા ઓઢા પેલા નહીં આપણા કુંવરબા એની હેડી વેડી પેલા નહીં ભગુબા માફિયા એની હેડી વેડી બાપને માર્યા એવું. હા તો એ તો ઓલા સીધ બાજા. હા એ તો કોક માથા ભારે મળશે ને તો એ દાડીને ખબર પડશે. હા એ તો એવા સીધી તો દારૂ પીવીને બધા હા, એ તો મારું જ છે. જો તમારા દોસ્તાને આવ્યા. ચાર આગળ સંપૂર્ણ એમસીડી દવા હોય ને એક બીજું કોક આલો ગમે ઓ કીધો હજી. બીજું કોક આલો પોસ્ટ કરી હવે આવી લખો આવજો. આલ્યો છોકરાને સાયકલ પાછી નાવા નાખે. ગામમાં કેટલા હોય છે આવું પાછી નાખે છે. શું કરવાનું મારે? દુકાનથી છોકરાને બે ઉપર લેતો છું. આલજો લો બે ઉપર આવજો ને છોકરા માટે લઈ જાઉં. ખરેખર નવી સાયકલ ભાજી શું કરવું છે મારે હવે? હાજુ રાખી સાયકલ શું મહેમાન એટલે શું વાત કરું તમને હવે? શું પાણી એટલે આ બોમ્બો કો હતો એક જણો કે હા. એટલે હાવ કે સાયકલ માં મને હમને બાઇક છોડી સાયકલ તોડી નાખી અને પંખો જને તોડી નાખી સાયકલ. મારે શું કરું કે તમે? હા ગમના હતા
આ કોમના તો કોઈ ભાઈ કાળા બાઈક હતું સ્પ્લેન્ડર હા. અને કાળા ચશ્મા પહેરાતા જાકેટ પહેરાવતો પીળાશ પડતું થોડું. તો પેલા ભગુભાઈ અહીં બોલ ને એ અમારા મારે થઈ જાય એટલે હા, હું શું કરું? હા કે મારી સાયકલ તોડી નાખશે. હવે કોઈ રાખ્યું નહીં છે કે હું છોકરાને શું જવાબ આલું? તમે કહેજો. હવે એ તો વાંધો નહીં, એના પાસે અમે ખર્ચો અલાવ છે અને તમે ન્યાય અલાવ રાખશો. અને ગોમમાં યાર આવું મોણસું બહાર કાઢો, આવું ના આવું કરીને ના મેળ પડે યાર. અમે બહાર ને આને કોઈ બીજું બહાર નું મહેમાન બીજું આવે હા. તો શું રાખે? આવું તમે કરો ભાડે સાયકલ હાવ તોડી નાખે. હવે કરવાનું શું મારે? હાલો હેડો, તમે તમારા ઘેર જો અને ઈ તો અમે તમારો ન્યાય અલાવ રાખશો હો. હવે તો હું હેડું હવે. હાલો હેડો. ભગુભાઈ ઘરનું ખૂબ ત્રાસ થઈ ગયો. એ લોકો કરવું પડશે હવે હો. ના ના એને કરવું પડશે હવે. ખૂબ હમણાં તમે કહેતા હતા ને એટલે ગોમ ભેળું કરીને આપણે એને ગોમના બહાર કાઢો એવું કરો. હા એવું કરીએ હેડો. બાળકો નહીં લે, તું નહીં બાળકો લે પણ હા બરાબર બાર ગોળ હે લે હા બરાબર સાઈડમાં લે તું એ સ્ટુડન્ટ કરાવે હે ખબર પણ ભાઈ ખબર નહીં પડતી તને લે હા પણ ભાઈ ખબર નહીં પડતી તને લે પણ ભાઈ હા ખબર ખબર ન પડતી લે હા ભાઈ બોલો હા ખબર નહીં પડતી તને પણ હા લે ભાઈ બાર આલા કરી કરે એ તો ઉપર થી પાછો બહાર છોડો રોંગ સાઈડ માં આવે પાછો આલા કરી કરે અલા ભાઈ મૂકો પેલા શાંતિસર વાત કરો પેલા મૂકો પેલા પેલા મૂકો માર વાત તમે જ્યાં ગામ નામ કહેજો આ ગામનો છું હું અતરોલીનો જ છું તો ઉભા રહેજો હું આવું છું હમણાં તરત જ એ મને ભેજી 4 થાપુ સડી જાઓ એવું થોડું ચાલતું છે અને ખોટા તમે ઊંધા આવતા હતા એટલે ઊંધા હું આવતો તમે આવતા હતા તમે ઊંધા આવતા હતા શું ઊંધા તમે આવતા હતા અને તમે તારો ઉભા રહો હું હાલ જ આવું મારા ભાઈને લઈને તરત જ તમારે છે ને જેટલા હગાવાળા હોય ને એટલા બધાને લઈને આવજો એટલે મનની મનમાં ના રહે તમે તમારે તાકાત હોય ને વયા આવજો હા હું હાલત મારા ભાઈને લઈને આવું હમણાં ઉભા રહો અરે તમારા ભાઈ શું તમારા જોડે આખી ભેડીઓ લઈને આવજો અમારે કોઈ ટેન્શન નહીં હા ડોન છે ડોન આવું છું ઉભા રહો અને તમે ખાલી ઓતરોલે કોમન નામ પૂછજો મારો ભગુભા હા હાડો પૂછવું ને હમણાં હું આવું છું તરત મારા ભાઈને લઈને હા તો લઈને તમારા ભાઈને લઈને આવો હડો કોઈ જ રહેજો હા મારે છે ને હારે રસ્તે નીકળવા અંધા છે દાઢી કન્ટિન્યુ તમે તમારા જેટલા હગાવાલા હોય ને બધા લઈને આવી જાજો હો ઉભા રહો ખાલી હું આવું હાલત હા તો આવી જાઓ હડો હા તરત જ આવું હા શું દાડી બધાને દાદા કરી મારા વધી જાય હવે છે ને બધાને મારવા પડશે મારે બીજું કોઈ નહીં એમ મુકેશભાઈ શું કરો એટલે કોઈ નહીં બેઠા. સરપંચ આવો આવો શું કરો ઉભા રહો પાણી લાવો બેહો. એટલે સરપંચ આ તો અમારા ઘરે કેમ ભૂલા પડ્યા તમે? ઉભા રહો હા આપણે પેલા મેટર કિંગ પેલા નહીં ત્યાં ભગુભા હા ભગુભાઈ ઓય હા એનો ત્રાસ ખૂબ વધી ગયો છે કેમ શું કર્યું એની? એની આપણે પેલો આપણા ગામનો વઢો નહીં પેલા કુંવરભા ઓય ઓય એ તો બાપડો હોમો થયો છે કે હા કે હજાર ચમ હોમો થયો એમને બાપડાને ખાલી હોમો થયો અમને 2 થાપો આલી દીધી એટલે બાપડા એને શું કરવા માર્યો છે? એ હેડી માર્યા તો હું હતો ને કે વળગી મારો બાપડા ત્રાસ વધી ગયો ને એમ? હા અને પછી થોડી વાર રહીને પેલા નહીં આ કોક બાર ગામનો હતો હા ભાઈ કોક સાયકલ લઈને જતો હતો હા એટલે સાયકલ માં અમે ધજી કે ટક્કર મારી ગઈ હા એટલે વગી બાપડા યાદી સાયકલ પસાડી સાયકલ ભાજી નાખી ને બધું સરપંચ હું કહેતો હતો હા બોલો આ ભગુભા ને ને હા. દાદા લઈ જાવ ગમો ને ગમો. હા તો એનું કોક કરવું પડશે એટલે હું તમને હાથમાં આવ્યો તો ઘરે હાલો તો સમજાવો. મીટિંગ બોલાવી છે કે હા એટલે એનું કોક આ ગામનું કોક કરવું હોય ને હવે શું કરવાનું એ વિચારો બધા તો હાલો આપણે મીટિંગ કરીએ હા. અને ઠપકો આવો વગી. હા હાડો હાલો ઉભા રહો તમારે કામ કરી. સરપંચ આ બધું ગમો ના ચાલે શું કેવું? હા એ તો હમણાં હાલ બધું હમણાં એનો ખુલાસો થઈ જાય બધું ગમો આ દાદા બની ફરી થોડું ચાલે ભાવ. હા હારો બેહો મુકેશભાઈ વળખે કર્યા વગર જલ્દી હડો આ બે ચાલો
લે પેલે મને મારે પેલા ગોમ વાળો રે નીડો તેની એ પેલા ગોમ નો હતો પેલો કોઈ ભગુબા કરી નામ હતું એવું તો મને ચેટલી થાપુ ચડી એનું મને ધોકો કાઢો જે ગોમ નો હતો કે મને આ પેલો આ બાજુનું ગોમ કરીને પેલા એવું છે એમ દુકાન પાસે પેલો રોડ હતો ને ઘેર દે હું આવું એને હું આવ્યો તારા મારો હાલત દેડો તમે બાઈક ચાલુ કરો ફટાફટ બાઈક ચાલુ કર હાલત દેડો બાઈક ચાલુ કર પટપટ બેજે તો એને આપતો ભાઈ ના હું એને થોડી આવ થોડી આવું હેડું માર ના ના આ નહીં આ ભાઈ નહીં એવું છે એમ આ નહીં તો દર્શન કરવા આવ્યો મને એવું છે એમ આ ભાઈ નહીં હાલો પેલો બીજો હું તમને બતાવું લગી જડો તો કઈ તો મને જેવા તો વાત છે આપણે વાત છે દુકાન પૂછી ના બરો આ દુકાન પૂછે ભાઈ હા તો બસ આ દુકાન આ ભાઈ જો બેડો પૂછી લે આપણે દુકાને ચાલો દુકાનમાં કોણ છે બોલો હું છું ઓ મહેમાન તમે છો એમ શું લેવું મેં તમારા ગામમાં પેલા માથા ભારે કોણ છે તમારે મારા ગામમાં હા ભાઈ પેલું નામ આપ્યું શું નામ પેલા ભગુબા તમારા ગામ ના રે ને હીરા છે એમ એસી માથા એ અમારે મુલાકાત કરી હતી એને અમાર ભેગું થવું હતું એટલે હાલ તો એ તો હાજર ના મળે તો હજી રે એ ગામમાં રખડતા હશે એવું છે એમ ઓમ કઈ બાજુ આ બાજુ છે કે આ બાજુ એમ ઘર ચી માં કાહે ઘર તો આમાં કાજે ગમો જ છે એવું છે એમ ઘર ની જડે પણ એ તો ઘરે રહેતા જ નહીં એવું છે એમ લડા બે તો એને ભેગા થતા હો કેમ કે અમાર થોડું કોમ હતું કે એટલે શું ઈધું પણ કોમ ના તો ખાલી આમ ભેગું થવું હતું એ કારણ એમ જે ભેગા ના દેખે અમાર જૂના દોસ્તાર છે કે એટલે ભેગું થવું છે કે એટલે સારું સારું થતા એવું છે એ હારું મહેમાન આજો હા હવે કેમાં જા હા પેલા આપણે પેલા જે જગ્યામાં મારે છે ને એ જગ્યાએ જતા હોય એમાં કહું એને કહેતા હતા મને એવું છે એમ કહેતા એવું કોઈ કેવું નહીં ખાલી કે આપણે ખબર પડે તમારા ગામમાં માથા પાસે કોણ છે એવું છે એમ તમે જ જો મારો કેમ છો યાર મારો કેમ છે આ નહીં આ ભાઈ નહીં તો એવું છે એમ બીજો માથા કે હું છું માથા પાસે કે માથા પર પછી તું જાન માથા પર માથા પર હું મારો ભાઈ મગજ ખરાબ છે હાલ હાલ મેટર હેડે તું હાલ ભાઈ સાઈડ શોપિંગ તરત કરી જા ભૂલ દેજો મારે ઓકે આનો તો એવું છે ના નહીં આ નહીં બીજું ના તો કોકે દોલ કોને મારે મજા ખાવ તમે ડાયરેક્ટ હેડતા બાઈક માં ઉતરી જો અને બીજું કે માથા પર કે મોરી માથા પર જ કેમ કરે ના પણ એવા ગોમમાં માથા પર બરાબર છે આ દુકાને ગોમગો ના તું ઓય વરરાજ મોરવા આગળ તો બતાવ આને તો બાઈક લઈને જો હો તો પાણી કાઢજો હા તો બહાર જ છે મારે મે બેહું હા બોલો તમારા ગામમાં માથા ભારે કોણ છે માથા ભાઈ અરે મંકો અરે માથા ભારે છે ભગુબા પોતે તમે ભગુબા હા ભગુબા પોતે આયરન એવું છે એમ એ પણ બોલો તમે છોડો ડાયરેક્ટ છોડો મારા ભાઈને માર્યો છે તું ખૂબ દાદા નામ લે પેલું નામ લે તું મારા ભાઈ નામ લે માર્યો છે મારા ભાઈ નામ લે નામ લે તું નામ લે અરે મત મારો તારો પાવર ઉતરતો નથી એમ પાવર પણ ડોન છું મુદલા તારો પાવર નથી ડોન છું બસ શટર તૂટે લે બધું ભાજી નાખ્યું હોય ને હવે શું કરશે લે ઉભા ઉભા ચે જાવ હે ઉભા જાવ છે ઉભા તો લે ડોન છું મુલ્યા ડોન છું ભાઈ મેં ડોન છે તું ડોન છે ડોન છું મુ હેટ તારો પાવર ઉતારો હે ડોન ડોન છે તારો ડોન છું બે ઓ બરે આટલો બરફ આટલો હલ્યો ને તો અરે તું માથા પર છે તારો ગોમ નો તને ખબર નહીં હું કોણ છું એટલે ઓતરો ગમો મારો નામ હેડે હે તમે જોઈ ના હો અરે તું હું ગમે તે ગોમ નો હોય માન તું હવે
હું ડોન છું. અરે ડોન ઉભા હું તારો ગાડો જ નહીં. ચાવી લે એ તો મારું બાઇક છે પણ એ. તું બે ને તારું બાઈક સોઈ રે. મારું બાઇક છે. બાઇક મારું છે. બાઇક મારું છે. તારું બાઈક કઈ હું ડોન છું. ડોન હેડ તારું ડોન હતો ડોન ગાડો હેડ નહીં. અરે મારો ભાઈને તું મારો તો ને તારો તમે આખું મન મારું કરવાની બાઇક આખો ડોન છું હું ડોન છું. હું આજુ લઈને આવી જઈશ ધીરે ડોન છું. બોલો બેસી જા ડોન છું હું ડોન છું. ડોન છું કોણ હોય કે ગમે તે ઓ સરપંચ સાહેબ ઉપડાવો આ દાદા પેલા ભંગુબાનો ત્રાસ વધી ગયો છે કે હા એટલે એનું સમાધાન પેલું કોઈ નિકાલ કરવો હોય એના માટે કરો. પેલે મને હેલો માયા દીધો આપણે સરપંચ હું કહેતો હતો વને લઈ રહ્યો આપણે વને ન્યાય મળે કે મને બે થાવ મારી દે ચાલો તો જ્યાં પેલા ઠીક જાય આજે તો આવે દાદાગીરી ના ચાલે ને સરપંચ શું કેવું ના અંકુશભાઈ આજે તો આ પેલા ભગુબા માફિયાનો આપણે પેલો ન્યાય કરવો જ છે. સરપંચ હા શું થયું આવો આ પેલું નથી તમારે વહેલી વાત કરી એટલે ભગુબાનો ત્રાસ નહીં વધી ગયો ઓય એટલે એનું કોઈક આપણે મીટિંગ કરવી કે એનું શું કરવું એમ. સરપંચ બેહો બધા બેહો ખુરશી બેહો બોલો હવે શું કરવાનું છે? આ પેલા ભગુબાનો ત્રાસ નહીં વધી ગયો ખૂબ એટલે એનું શું કરવાનું ગમો એને રાખવા છે કે કાઢવા છે? એનો નિકાલ કોક કરો. સરપંચ એક કામ કરો હા, બોલો. બહારથી ગુંડા બોલીને કિડનેપ કરી નાખો બરોબર છે ના એમ તો આપણા ગામના છે પણ આવું તો ના એવું ના કરો એટલે મને આ બધા મને આ બધા ઓટો કે કરાય પછી શું કરવાનું ઓટો છે તો ઓટો જ કહેવાના કે તમને ઓટો તો વાત સાચી બાબુ કરાવવા પડું તો તમે સરપંચ છો તને તો કોઈ ના હાલે તો તમારા ડોશી છે વગી છે વડે અમારે હાઈ લાવવાની એના માટે કોમ ધંધો કરવો પડે આ કોમ ધંધો કરો જ છો કે વાત કરો હજી વાત કરો ગામમાં વાટા મારે કોઈ ના હાગુ કરાવે ઈસો પડી મારો હગાનું પેલું ભગવાન કોક કરો ઈ વાત સાચી અરે આજે દુકાન ઉપર બેઠો ને તારે બે જણા આયા હતા પૂછતા હતા બરોબર એને કોકને માર્યા હતા હા એટલે ભગવાન કોક કરો ભેગા થઈ ફોન આવ્યો હેલો હા બસ આવું છું. તને કોણ આવ્યો અરે મારે જવું પડશે ફોન આવ્યો સારું તો જલ્દી આવજો અમે ટિકર બધું બતાવો તમે ભગવાન નિરાકરણ લાવો ગમે તે બરોબર કોઈ બી કરી હા તમે જે કરો બધું સારું જ કરજો બરોબર હા ઈ તો વાત નથી હા એટલે અમે સારું કઈ તમે સમજ છે ને એમ અમે રેડી જ છો અરે હારું હલો વાંધો નહીં. મારા સરપંચ પણ લઈ જાઓ તને સરપંચ છે તમારો ગામનો સરપંચ અમારો ગામનો નહીં લઈ જવાનો નહીં ગામનો સરપંચ નહીં તમારા ગામનો મારા ગામનો ઉતર ડોન છું મો ઉતરજી ભાઈ પણ ડોન પણ છોડો છે સરપંચ પેલા ભગવાન કોક મારે છે હડો હું છે? હડો હડો તમારો ડોન છે ને તમારો ડોન પૂછો હોય ને પણ એની શું કરી પૂછો પેલા અમારું ઘણું દારૂડિયું એ તો પણ એ તો એવા છે પણ ઉભા રહો પેલા અમને આખી વાત સમજાવો શું છે હા તો બેહો પીને હડો તમને સમજાવું ઓય, ઓય, જો. તમે ડોન છું હું ડોન છું લઈ રહેજો લેવાનું ઓય પેલે તમે રહેવા દો બેહો મેમન તમે આવો રહો ભાઈ. આવરો મહેમાન તમે આવો મહેમાન ઓય આવો બેહો ને મારતો બેહાજી રાખ્યું તારી બેહા કે શું તમે મેમન અરે મહેમાન આજે તમારો ગામનો માણસ જ શું છે કેમ શું અરે મારા ભાઈને માર્યો હતો કે માથા ભારે હું છું અને એક બીજો ભાઈ હતો એ મને મળ્યો એમ કે માથા ભારે હું છું અને મહેમાન
તમે કોઈ માર્યા હી કે અરે વગી મારે હોય ને પહોંચી લાયા બાઇકમાં એમાં આમ સારું કર્યું સારું કર્યું અરે તમારા ગામમાં આ તો આમ કેટલું બધો પાવર કરે છે આ તો કે હું માથા ભારે કે મારા ગામમાં કોઈ સરપંચ ને ભૂલી ગયું કે મને બીજું કોઈ નહીં ગોમો ડોન થઈ જતા બરોબર પાવર ઉતારી સારું કર્યું વગી મારે મને તો બધું પહેલા મને બે સોડી એટલે બરોબર છે મને પણ હું વહેલું નતું કીધું શેર માથે હવા શેર કોક મળશે તમને સરપંચની તમારી કી વાત હાસી છે પણ આ વાટાહોમાં થકી આયા દાદાગીરી કરતા હતા અને પેલો દાદાગીરી કરતો હતો આવું થોડું ચાલે દાદાગીરી કરે? સરપંચ, આ તમને ખબર છે કે મારું ગામમાં નામ કેવું છે તો હાલ છે માર ખાઈને આ ન હોય તો ઈ તો માર તો ખાઈને આયા છે ઈ તો માથા ભારે એક સરપંચ કહેતા હતા કે હવા શેર ઉપર હવા શેર મળે છે આ તો મળી જો કાલ સરપંચ એમ જ કરે મને વાત હાચી છે મારો વાત આપણો બોલો મત હું છે ને, હું મારે સીધો બાઇક લઈને આવતો હતો આ ભાઈ ડાયરેક્ટ રોંગ માં મને બાઇક છોડીને ઉપરથી મને માર્યો એટલે એમણે મેં કીધું ઉભા રહો, મારા ભાઈને લઈને આવું એ તો હવે આખા ગામમાં આરે બેઠો કરતા જ ભરે બરોબર મારા મારે કે ગામમાં માથા ભારે મુએ છું પણ મને કોઈ અમાર કોઈ ઘડી કોઈ ઝઘડો હતો નથી ના તમારે કેવી સાચી વાત છે મેં તો બાર ગામનો આવીને બધા આવી રીતે કર શું ચાલે આ તો રોજ ઝઘડા કરી બરોબર મારે. આ તો કે હું આખા ગામમાં કે ડોન જ છું કે હું હા. કે સરપંચ બરપંચ કોઈ અમને કઈ બોલતું જ નહીં કે હટો મહેમાન રહેવા દો એને હવે અમે ઠપકો આલી દે હા ના સરપંચ તમે કોક કરો કે પછી અમે ઓને જેલમાં લઈ જઈએ અમે અમે હવે સમજાવશે અમારી રીતે અમે અમારો ગામમાં છે એટલે મારે ઢાળવા જ છે. હા, અમે એમનો ત્રાસ વધી ગયો અમારા ગામમાં બધાને હેરાન કરે છે બધાને હા તો સરપંચ અમે હેડો હવે અને તમે એના રીતે કરજો તમે તમારી રીતે હા. જોડો સરપંચ આવજો હવે બરોબર કર્યું હોય ને બરોબર કર્યું છે ના તો બાઈક જાડો ભગુભા હા બોલો તમારે હવે કરવાનું શું છે મારે તો હવે છે ને આજે મહેમાન મળ્યા હતા ને એને મને બરોબર નો સમજાયો હે એને છે ને મારે તો હવે મસ્ત સુખસોની ધંધો કરવો છે સરપંચ હવે આપણે છે ને ઝઘડા બગડા બધું બંધ કરી દેવું છે હા તો હું તમને નતો કીધું કે શેર માથે હવા શેર હોય સરપંચ વાત તમારા કેવી હાજી હો એક નંબર વાત કરી જ તમે પણ ઈ દાડે હું તમારું માન્યો ના અને આજ મારે ખૂબ પસ્તાવો છે હા તો હવે સુધરી જાજો અને ધંધો કરો અને બસ સુખ શાંતિ રહો એમ ના એ તો હવે મારે છે ને તો બે નંબરના ધંધા બધા બંધ કરી દેવા માથાકૂટ ને આન તેન બધું હવે મારે છે ને સુખ શાંતિ મસ્ત ધંધો સારો ખોલવો છે અને એ ઘરનું ઘર બેસી રહેવું છે 2 વીઘા હતા એમાં 1 વીઘો તો વેચી રહેવાનો હવે 1 વીઘો છે એમાં કોક ધોવાનું આવે અને મજૂરી કરીને ખો ના એ વાત તમારે કેવી હાચી છે મારે છે ને હવે બધા માથાકૂટ બધી મળી દેવી છે અને સુખ શાંતિ ધંધો લઈને બેસી જવું છે હવે. આ તમને થાપુસ વાળી કોક કહો તમે આ કોઈને થાપુસ આ બધું તમને ખબર નહીં પડતી યાર ગમે તે માણસ તો જાય રસ્તા પર અત્યારમાં શકન કરે છે ને આ તો પછી એટલે એ કારણે મને થાપ છોડી મુઈ બાકી બીજું કોઈ કારણ નતું મૂકવું પડ્યું ના પડ્યું ના પડ્યું છે એ વાત ખરી છે અમારે કેવી મૂકવું પડ્યું મુકેશભાઈ તમારો કોઈ ઠપકો હાલવાનો હોય પણ રોડ છે એના બાનો હતો તે હેજી હેજી બાવડાને થાપો હા, એ વાત સાચી છે. હવે એમ નહીં પણ કે હવાર હું મારા હારા કોમ છે આ તો મારો આખો દાડો બગડ્યો છે એના કારણે તો હવે ભગુભા સુધરી જાતો હવે અને સારા ધંધે લાગી છો ને આવી રીતના માથાકૂટ નથી કરતું પા દોડો સરપંચ તમે મારી વોશો ખોલી છે હવે હું તો મારા ઘેર જઈને મારે સુખ શાંતિ મસ્ત હશે મારે લાયક ધંધો હોજી અને બેસી જાય હવે આજ પછી માથા કઈ હું નહીં કરું હો સારું તો મજૂરી કરો અને હા કમો એ સારું સારું હા હારું હવે આપણે જઈએ તો હવે તો ન્યા છે મુકેશભાઈ આપણે બેહો ઇન જાડ એવું છે આ સુધરશે તમને એવું લાગે તો ના સુધરે ના ગાડી સુધરે, ના સુધરે. એલકે પર આવું કરે તો પોલીસ ને હવાલે કરી દો આમ તો હા તો હલકે આપણે કોઈક નિકાલ કરવો પડશે આ રોડ હવે આજે છે ભગુભા દવા દો હડો મુકેશજી હડો સરપંચ